નમસ્કાર, હું રોનક પટેલ સંદેશ ન્યૂઝના જનતા દરબારમાં આપનું સ્વાગત કરું છું। જનતા દરબાર લાગ્યો છે જૂનાગઢમાં। જી હા, એ જ જૂનાગઢ જે આઝાદી બાદ અહીંના નવાબે ભારતમાં સામેલ થવાની ના પાડી હતી, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલની પહેલ પર અહીંની જનતાએ મતદાન કર્યું હતું દેશભક્તિ માટે, દેશના નિર્માણ માટે, અને આ રજવાડું જોડાયું હતું અખંડ ભારતમાં। અહીંની જનતા અને સરદાર વલ્લભભાઈ પટેલને સલામ સાથે જનતા દરબારની શરૂઆત કરીએ। તમામ ક્ષેત્રની જનતા છે, સાથે સાથે ત્રણેય રાષ્ટ્રીય પાર્ટીઓના નેતાઓ આપણી સાથે મોજૂદ છે। આપ પાર્ટીના ઉમેદવાર મોજૂદ છે અતુલભાઈ, સાથે સાથે ભારતીય જનતા પક્ષના સંજયભાઈ હાજર છે, ગિરીશભાઈ કોટેચા કોંગ્રેસના સ્થાનીય ડેપ્યુટી મેયર પણ હાજર છે। આપનાથી શરૂ કરવા માગીશ સંજયભાઈ, ફરી એકવાર ચૂંટણી આવી ગઈ, 5 વર્ષ બાદ જનતાની વચ્ચે જવાનો મોકો આવ્યો, ઉમેદવાર બદલવા કેમ પડે? ભારતીય જનતા પાર્ટી એક લોકશાહીને વરેલી પાર્ટી છે। પાર્ટીની અંદર ઉમેદવાર તો બદલતા જ હોય છે, એવું કોઈ આ કોંગ્રેસ પાર્ટી નથી કે વારસાગત એકને એક સીટ ઉપરથી એકને એક ઉમેદવાર કે એકને એક જ્ઞાતિ લડતી હોય। હત્યાના આરટીઆઈ કાર્યકર્તાની હત્યાના આરોપ લાગ્યા હતા સ્થાનીય સાંસદ ઉપર, એ કારણ હતું એક આરોપ લગાડવા, અને જે રીતે આખો દેશ જાણે છે કે કોંગ્રેસની સરકારે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના તમામ મોટા નેતાઓને ફસાવવા માટે સીબીઆઈનો જે ઉપયોગ કર્યો છે, એ જ રીતે અમારા સાંસદ ઉપર આરોપ લાગ્યો છે। કોઈ હજી એમની ઉપર કોઈ ફાઇનલ ડિસિઝન કોર્ટનું કોઈ નથી આવ્યું। ભાઈ, નવા ઉમેદવાર આવ્યા, કેટલી મોટી ચુનૌતી? ગઈ વખતે ચૂંટણી હાર્યું હતું ભારતીય જનતા પક્ષની સામે, નવા ઉમેદવાર કેટલી મોટી ચુનૌતી કોંગ્રેસ માટે? કોંગ્રેસ માટે આ નવા ઉમેદવારની કોઈ ચુનૌતી જ નથી। હું તમને એક વાત કરું કે ઉમેદવાર પસંદ કરવામાં આ તો છેલ્લી ઘડીએ ફેરફાર થયો કે ભાઈ પહેલાં જસાભાઈ બારડ કે જે કોંગ્રેસમાંથી ને ધારાસભ્ય હતા, એનું રાજીનામું અપાવી, એની પોઝિશન એવી ટાઈટ કરી દીધી હતી કે અંદરો અંદર ખૂબ મગજમારીઓ થઈ, અને ત્યાં નક્કી કર્યા જૂનાગઢમાંથી ને સ્થાનિક ઉમેદવાર પણ હતા જ ને ભાઈ, ઘણા માગણી કરવા બેઠા છે, આ બધાના બેઠા જ નહીં, એમાં પણ પેટમાં તેલ રેડાયેલા છે। આ લોકોની ડિપોઝિટ બચે તો એ ઘણું છે। બિલકુલ, વિષય મુદ્દે ચર્ચા કરીશું। આપની પાસે આવવા માંગીશ અતુલભાઈ, પહેલી વાર લોકસભાની ચૂંટણીમાં નવો પક્ષ, જીતનો કેટલો વિશ્વાસ કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ માટે? આમ આદમી પાર્ટી કેટલી મોટી ચુનૌતી? આમ આદમી પાર્ટી છે એ જૂનાગઢની આખી જે લોકો છે, પ્રજા છે, એનો એને સંપૂર્ણ સહકાર છે। અમે આખા જૂનાગઢ જિલ્લાના ગામડાના પ્રવાસ કરેલા છે, અને લોકોએ ખૂબ જ વિશ્વાસ આપ્યો છે કે અમારી આ પ્રજા તમારી સાથે છે, કારણ કે કોંગ્રેસ ને ભાજપ તો 5-5 વર્ષે ઉમેદવાર બદલી રાખે છે। અત્યારે એ લોકો ભૂલી ગયા છે કે કયો ઉમેદવાર કયા પક્ષમાં છે, કે અમને તો એ સમજ નથી પડતી કે કયા ઉમેદવાર ભાજપમાં છે, કયા કોંગ્રેસમાં છે, એટલે એ લોકોને ઉમેદવાર પણ નથી મળી રહ્યો। સંજયભાઈ, શું કારણ? પક્ષ પલટા જે પ્રમાણે સૌરાષ્ટ્ર ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ એકબીજાના ધારાસભ્યો અથવા પૂર્વ ધારાસભ્યોને પક્ષ પલટો ચૂંટણીના ટાઈમે જ કેમ? ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાત રાજ્યની અંદર જે સરકાર ચાલે છે, અને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 13 વર્ષથી આ ગુજરાતનું શાસન ચલાવી રહ્યા છે। એમની વિકાસની હરણફાળ જોઈ અને કોંગ્રેસના કે બીજા પક્ષના ધારાસભ્યો એમના વિકાસની વાત, એમનું વિઝન અને એમના એક દેશ પ્રત્યેની એમની દેશભક્તિને લાગણીને જોઈ અને સામેથી જ પાર્ટીના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, અને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીને કોઈ પણ વ્યક્તિ એમને અનુકરણ કરવા માંગતો હોય તો ભારતીય જનતા પાર્ટી એક જાહેર જીવનના વ્યક્તિને આવકારે છે। બિલકુલ, જનતાની વચ્ચે આવવા માંગીશ, જનતાના બહુ બધા સવાલો છે, જનતા જોડે જાણવા માંગીશ। આજે હું શહેરમાં ફર્યો, તમામ લોકોનો એક કોમન સવાલ હતો રેલવે ફાટકનો। આપની જોડેથી જાણવા માંગીશ, શહેરમાં રેલવેનું ફાટક કેટલો મોટો મુદ્દો? મુખ્ય મુદ્દો છે, જબરજસ્ત મુદ્દો છે, અને અત્યારે કોંગ્રેસની મહાનગરપાલિકા છે, ખરેખર તો બધા જ્યાં જ્યાં મુખ્ય ફાટકો છે ત્યાં ઓવરબ્રિજ કરવા જોઈએ, એ જરૂરી છે। બિલકુલ, રેલવેના ઓવરબ્રિજ કરવા જોઈએ। ગિરીશભાઈ, આપની જોડેથી જાણવા માંગીશ, કેન્દ્રમાં આપની સરકાર હતી, કેમ ઓવરબ્રિજ ન બને? આટલા ફાટક, લોકોને ટ્રાફિકની સમસ્યા, શું કર્યું આપના પક્ષે? તો ઘણા કામ એવા હોય, કેન્દ્ર સરકારનું આ કામ હતું તો કોક દી તો કેવું હતું કે આપણે આ ફાટક માટેનો જે પ્રશ્ન છે જૂનાગઢનો ખરેખર હળગતો પ્રશ્ન છે, આ કોર્પોરેશનની અંદર આવતો નથી, આમાંથી ને કેન્દ્ર સરકારની
પણ કોર્પોરેશનનો આ પ્રશ્ન જ નથી. સંજયભાઈથી જવાબ લઈ સંજયભાઈ આપના તરફથી એટલે કે ભારતીય જનતા પક્ષ તરફથી આ મુદ્દે સહકાર નથી મળતો તેવો આરોપ. એક તો જે કોંગ્રેસની માનસિકતા છે, કેન્દ્રની અંદર એમની સરકાર છે, એમની જવાબદારી છે, કોર્પોરેશનમાં એમની કોંગ્રેસની બોડી છે. તો 5 વર્ષની અંદર જુનાગઢના લોકોનો જે હાલાકીનો પ્રશ્ન છે ઓવરબ્રિજ, એ અમે રજૂઆત કરી અને એ કરે તો એ વાતમાં આ પાર્ટીની માનસિકતા છતી કરે છે કે કોક કે તો અમે શરૂ કરી, અમારી અંદર કોઈ આવડત છે નહીં ને અમે કરવા માંગતા નથી. જનતાને આપ બંને ગિરીશભાઈ આપ સંજયભાઈ આપ બંને જોડેથી વચન લેવા માંગીશ, જનતાની આ સમસ્યા મુદ્દે આપ બંને પક્ષો એક થશો. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની અંદર સરકાર આવશે અને કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની સરકાર આપશે તો ભારતીય જનતા પાર્ટી વતી ખાતરી આપું છું કે આ જૂનાગઢના લોકોનો જે પ્રશ્ન છે રેલવેનો, એ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી 100% પૂર્ણ કરશે. કોઈની સહકારની જરૂરિયાત નથી. ભારતીય જનતા પાર્ટીમાં વિકાસના મુદ્દાની તાકાત છે અને ભારતીય જનતા પાર્ટી પોતે કરી શકશે. ગિરીશભાઈ આપના ઉમેદવાર જીતે તો શું વચન? રેલવેનો ઓવરબ્રિજ, અમે રેલવેનું ઓવરબ્રિજનું અને બીજું તમને કીધું કે રોપવેનું અત્યાર સુધીમાં આ ભાજપવાળાએ 10 વાર એના ઉદ્ઘાટન કર્યા. મારી દુકાન પાસે આવીને ફટાકડા ફોડી જાય અને કોઈ દિવસ ઈ રોપવેનું કામ કરી શક્યા નહીં. આમ આદમી પાર્ટી જોડેથી જાણવા માંગીશ રેલવેનો એટલે કે આમ જનતાનો આ પક્ષ, આપનો પક્ષ શું કરશે રેલવે માટે? અચ્છા, જે જુનાગઢની જનતા જે પ્રશ્ન હશે એ આમ આદમી પાર્ટી સોલ્વ કરવા માગશે. પણ હું તમને એક વાત કરી દઉં કે જે 5 વર્ષ પહેલાં જ્યારે ભાજપ પાસે શાસન હતું ત્યારે કોંગ્રેસના મિત્રો ત્યાં એક ઓવરબ્રિજ છે ત્યાં બેસીને ધરણા કરતા, અને જ્યારે આજે કોંગ્રેસનું શાસન છે ત્યારે ભાજપના મિત્રો ત્યાં જઈને ઓવરબ્રિજનું પાસે બેસીને ધરણા કરે છે. અને જ્યારે મેયર અને જ્યારે ચૂંટણી થાય છે ત્યારે ડેપ્યુટી મેયરનું જ્યારે સિલેક્શન થવાનું હોય છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન સિલેક્શન થવાનું હોય ત્યારે બંને પાર્ટી એક થઈ જાય છે. એટલે જુનાગઢની જનતાને આ બંને પાર્ટી છેતરી રહી છે. યાર પહેલી વાર એવું જાણવા મળ્યું કે ભારતીય જનતા પક્ષના બંને એક થતા હોય. ગુજરાતમાં જુનાગઢ ટુરિઝમનું મોટું ડેસ્ટિનેશન ગણાય. અમિતાભ બચ્ચન અહીંયા આવીને કહી ચૂક્યા છે, દુનિયામાં ગાય વગાડીને કહે છે ગીર નહીં દેખા તો કુછ નહીં દેખા. જનતા જોડેથી જાણવા માંગીશ ટુરિઝમ ક્ષેત્રે શું વિકાસ થયો? મારે ભાજપના મિત્રને ટુરિઝમની વાત કરી. ભાજપના મિત્રને એ જ પૂછવાનું છે. હિન્દુવાદી વિચારધારા ટુરિઝમની વાત કરીશું. ટુરિઝમનું જ પૂછું છું કે જુનાગઢના ગરવા ગિરનારનો શું વિકાસ કર્યો? જુનાગઢને ટુરિઝમની સર્કિટમાં મૂકવા માટે ભાજપના સંસદે 5 વર્ષમાં શું કામ કર્યું? એનો જવાબ આપે. સંજયભાઈ શું કર્યું? 5 વર્ષ સાંસદમાં હતા, 3 ટર્મ નરેન્દ્રભાઈ રહ્યા, 4 ટર્મથી ગુજરાતમાં સરકાર. ગિરનાર અને જુનાગઢના ટુરિઝમના વિકાસ માટે શું કાર્ય કર્યું? આ ગિરનાર કે આ જુનાગઢ છેલ્લા ભારતીય જનતા પાર્ટીની 15-20 વર્ષથી આ સરકાર આવી ત્યારથી નથી બન્યો. એ આદિકાળથી છે. આ 50 વર્ષ થયા આઝાદ થયા પછી આ દેશને લૂંટવાનું અને આ ગુજરાતને લૂંટવાનું જે કોંગ્રેસે કર્યું છે, તો એમના શાસનની અંદર શું કર્યું? અત્યારે છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે ટુરિઝમનો વિકાસ કર્યો છે અને દુનિયા જોઈ રહી છે કે શાસનની અંદર સિંહ છે. અને જે જુનાગઢ જિલ્લાનું ટુરિઝમ ક્ષેત્રે જ્યારે અમિતાભ બચ્ચન આવીને કહે છે કે ખુશ્બુ ગુજરાતની, અને જે વિકાસ થયો છે એ વિકાસ ભારતીય જનતા પાર્ટીએ ટુરિઝમ માટે કર્યો છે. એમને ચશ્મા ઉતારવાની જરૂર છે. ગિરીશભાઈ 50-60 વર્ષ શાસન રહ્યું કોંગ્રેસનું, શું ટુરિઝમનો કેમ વિકાસ ન થયો આ વિસ્તારની? હવે આ પહેલા તો સિંહ આ નરેન્દ્ર મોદી આપણે ગુજરાતમાં શાસનમાં આવીને રાખી ગયા હોય એવું લાગે છે, બહારથી ને લઈ આવીને. સિંહનો જન્મ અહીંયા ગુજરાતમાં જ છે. ગુજરાત નહીં પણ આખા એશિયાની અંદર આપણા સિંહ જોવા માટે થઈને માણસો બહાર પણ આવે. આજે તમે સાસણ જાઓ અહીંથી ને મોટર લઈને, એના રોડની હાલત જોઈ લ્યો. તમે વેરાવળથી સાસણ સુધી આવો એના રોડની હાલત જોઈ લ્યો. માત્ર જાહેરાતો કરવાની, ખોટું બોલવાનું, જોરથી બોલવાનું અને વારંવાર બોલવાનું. અતુલભાઈ આપની જોડેથી જાણવા માંગીશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, વીજળી, પાણી આ વિસ્તારમાં કેવી આપના તરફથી અત્યાર સુધી શું કરવામાં આવ્યો, કેવો વિરોધ થયો? અચ્છા, તમે અત્યારે જુઓ કે જે શાસન છે એ લોકો એમ કહે છે કે એનો વિકાસ થયો. તમે જુનાગઢથી બાય રોડ શાસન જાઓ તો તમને ખબર પડે કે એ રોડની કેટલી ખરાબ હાલત છે. એમાં તમારે લગભગ કોઈને જો બેન હોય ને તેને ત્યાં ડિલિવરી થઈ જાય એવી કન્ડિશનમાં અત્યારે રસ્તા છે. અને જે લોકોને જવું છે ડાયરેક્ટ હેલિકોપ્ટરમાં શાસનમાં ઉતરે છે ને જતા રહે છે. જે ખાસ આદમી છે, જ્યારે આમ આદમીને જોવો તો તમને ખ્યાલ આવે કે ત્યાં પરિસ્થિતિ કેટલી ખરાબ છે. બિલકુલ જનતા જોડેથી જાણવા માંગીશ
સિંહ અહીંના સિંહ સાવજ કેટલો મોટો મુદ્દો, જનતા શું માને છે, અહીંના સિંહ મધ્યપ્રદેશમાં જવા જોઈએ કે નહીં? મધ્યપ્રદેશની સરકાર માંગ કરે છે સિંહની, શું માગણું? સિંહ એ ગુજરાતની ઓળખ છે અને શાસનનું પ્રતીક છે. એટલે સિંહ અહીંયા ગુજરાતમાં જ રહેવા જોઈએ અને તેને આનું વાતાવરણ જ અહીંનું જ અનુકૂળ આવે એમ છે. અને સિંહની આખા વિશ્વમાં જે ઓળખ છે એ પ્રસ્થાપિત નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. જ્યારે વડાપ્રધાન થશે ત્યારે અમે ચોક્કસથી એની પાસે માંગણી કરશું કે સિંહ ગુજરાતમાં જ રહેવા જોઈએ. સિંહ ગુજરાતમાં રહેવા જોઈએ તેવી માગણી કરવામાં આવશે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગુજરાત સરકાર તરફથી પ્રયાસ થયા, પરંતુ મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પક્ષની સરકાર શિવરાજસિંહ કેમ ગુજરાતના સિંહને પોતાના રાજ્યમાં લઈ જવા માંગે છે? બે એક જ પક્ષની અલગ અલગ સરકારોનો આ વ્યૂ કેમ? સિંહની વાત છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં પણ છે ને મધ્યપ્રદેશમાં છે. કેન્દ્રની સરકાર ભારતીય જનતા પાર્ટીના બંને રાજ્યની વચ્ચે કઈ રીતે તિરાડ થાય અને કઈ રીતે બંને વચ્ચે વિવાદ થાય એવા નિવેદનો કરી એવી પોલિસીથી આ એક સ્ટ્રેટેજીથી એમને મધ્યપ્રદેશનો મુદ્દો છંછેડ્યો છે. પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં સુધી ગુજરાતની અંદર છે ત્યાં સુધી ગુજરાતના સિંહ ગુજરાત બહાર નહીં જાય અને ગુજરાતનું ને જુનાગઢની ઓળખ છે. સિંહની વાત છે ત્યારે 10 વર્ષથી સરકારે સિંહની બાબતમાં HR રાવ કરીને એક વકીલ રાખ્યો છે. 10 વર્ષમાં સ્ત્રીઓને સ્થળાંતર કરવાના કોઈ મુદ્દાઓ જ રજૂ નથી થયા ગુજરાત સરકાર તરફ. આપની જોડે હું આવીશ. जी आज का संदेश है, ये राजकोट असलामत लिखा है. राजकोट नहीं, सारा गुजरात असलामत है. नहीं राजकोट सलामत है, नहीं बड़ौदा सलामत है, नहीं अहमदाबाद सलामत है. હું જાણીશ નેતાઓ જોડેથી જાણીશ સલામતી કેટલો મોટો મુદ્દો આ વિસ્તારમાં, સલામતી કેટલો મોટો મુદ્દો? ભાઈ સલામતીનો મુદ્દો જે છે તો ગુજરાતમાં કેટલા બળાત્કાર રોજ લૂંટો થાય છે. અને જેમ સંજયભાઈ કીધું કે CBI તો આ માયાવતી કોટના ને બાબુ બજરંગી પછી આ વણઝારા IPS અધિકારીઓ કોના બાપે છે? સંજયભાઈ, સલામતી કેટલો મોટો મુદ્દો? સલામતી મુદ્દે આપ જોઈ રહ્યા છો, આજે ગુજરાત રાજ્યની બેન દીકરી રાતે 12 વાગે 2 વાગે જઈ શકે છે. અને જે રીતે સલામતીની વાત છે તો આજે દેશની અંદર સૌથી સલામત રાજ્ય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે. 13 વર્ષમાં એક પણ વખત ગુજરાતની અંદર કર્ફ્યુ નથી આવ્યું. આજે ગુજરાતની દરેક કોમ આજે 13 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર વિકાસ સુરક્ષાની અંદર સૌથી વધારે સલામત આખા દેશની અંદર. ગિરીશભાઈ, સીધો આરોપ હતો કે કોંગ્રેસ શાસિત પ્રદેશો કરતા ગુજરાત સલામત, કેટલો મોટો મુદ્દો? અરે આ મોટો મુદ્દો છે. પહેલા તો એને આત્માને એને કુદરતને એને પૂછવા દો. પર ડે એક દિવસ એવો ગુજરાતમાં જાય છે. આજે જ કાલે માની લ્યો કે અમરેલીમાં છોકરી ઉપર બળાત્કાર, એવા ગુજરાતમાં રોજ બનાવ બને છે. અને અસલામતની તમે કલ્પના ન કરો એટલી હદ સુધીનું અસલામત થઈ ગયું છે. ચોરી, લૂંટ, તમે 11 લાખ 2 કરોડ રૂપિયાની હમણાં રાજકોટમાં ચોરી થઈ. હમણાં અઠવાડિયામાં 10 દિવસમાં પેપરમાં 15 જગ્યાએ દીકરીઓ ઉપર બળાત્કારના કેસો બન્યા. આમાં સલામતી ક્યાં છે? બિલકુલ. આપ શું માનો છો? તમે અમારા જુનાગઢમાં જુઓ તો દિવાળી ઉપર એક બનાવ બનેલો હતો કે ભરચક વિસ્તારમાં મહિલાની છેડતી કરી હતી, મહિલાના કપડાં ખેંચી નાખવામાં હતા. હું સંજયભાઈને પૂછીશ કે એ પોતે ત્યારે પોતાની સરકાર સામે આંદોલન કરવા નીકળી પડ્યા હતા, તો શું આ જુનાગઢ સલામત હતું? સંજયભાઈ, અહીંયા આંદોલન તો થયું હતું, શું કારણ? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનાવો કોઈ પણ જગ્યાએ સામાન્ય બનતા જ હોય છે. પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કોઈ પણ ગામના કે લોકોના હિત માટે ક્યારે પણ જવું પડે છે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ લોકોના હિત માટે કામ કરે છે. મહિલાઓ જોડેથી જાણીશ, તમામ મહિલાઓ જોડેથી હું જાણીશ, મહિલા ગુજરાતમાં અને આ વિસ્તારમાં કેટલી સલામત? મહિલાઓ અત્યારે સુરક્ષા તદ્દન નથી અને જાસૂસી કરવા, મહિલાઓની જાસૂસી પાછળ ભાજપ સરकारનો હાથ છે. आप को महिला કેટલી સલામત? जरा भी सलामत नहीं है गुजरात के अंदर महिला. ગુજરાતની અંદર મહિલા એકદમ સુરક્ષિત છે. તમે જોઈ શકો છો કે અહીંયા બેઠેલી બધી મહિલાઓ છે એ રાત્રે 1 વાગે પણ પોતાની ઘરે ગુંડાગીરીનું રાજ છે અને પોલીસ અને આઈના ગુંડા ભાજપ વાળા બધા સાથે છે. એટલે કોઈ દિવસ બેન દીકરી જોશીપરામાં કેસ છે એનો કોઈ સોલ્યુશન હજી સુધી આવ્યું જ નથી. મહિલાઓ સાથે જોડાયેલો એક બીજો મુદ્દા ઉપર આવું, મોંઘવારી કેટલો મોટો મુદ્દો બનશે
કેમ કે દિલ્હીમાં તો સરકાર ગઈ કોંગ્રેસની મોંઘવારીના મુદ્દે, ગુજરાતમાં શું સ્થિતિ, આ ચૂંટણીમાં કેટલો મોટો મુદ્દો? આખા દેશની અંદર વીજળી મૂંઘામાં મૂંઘી હોય તો ગુજરાતની અંદર પેટ્રોલ મૂંઘામાં મૂંઘું હોય તો ગુજરાતની અંદર કેમ ભાઈ ત્યાં તમે આટલી વીજળી મૂંઘી છે, તમે કલ્પના ન કરી શકો. 50%નું અરે વેટ ઘટાડી નાખો ને. મોંઘવારી ઓછી કરવી હોય તો કેન્દ્ર સરકારની જ જવાબદારી છે. કેન્દ્ર સરકારની જવાબદારી નથી, ગુજરાત સરકારની પોતાની જ જવાબદારી છે. સંજયભાઈ, કોણ જવાબદાર મોંઘવારી માટે? ગુજરાતની મોંઘવારી માટે કોણ જવાબદાર? ગુજરાત મોંઘું, ગુજરાતની સરકાર જવાબદાર કે કેન્દ્રની? જે કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર જ્યારથી આવી છે, 100 દિવસની અંદર મોંઘવારી ઘટાડવાની જે ખાતરી આપી હતી ગત લોકસભાની ચૂંટણીની અંદર, 100 દિવસની અંદર આ દેશના સામાન્ય નાગરિકની જે પરિસ્થિતિ કરી રાખી છે અને જે લોકો આજે મરવા માટે મજબૂર થયા છે, અને આ કોંગ્રેસના નેતાઓએ 2G સ્પેક્ટ્રમ કૌભાંડ, આદર્શ સોસાયટી કૌભાંડ અને કોલસા કૌભાંડો કરી, અબજો રૂપિયાના કૌભાંડો કરી અને ખિસ્સામાં રૂપિયા ભરી આ દેશના સામાન્ય નાગરિકને જે રીતે પરેશાન કર્યું છે અને મોંઘવારીથી તાહીમામ કરી દીધો છે. કોણ જવાબદાર મોંઘવારી માટે અને કેટલો મોટો મુદ્દો? મોંઘવારી માટે બંને સરકાર જવાબદાર છે. કેન્દ્રની સરકાર ભ્રષ્ટાચારમાં રચી પચી છે, અને જ્યારે ગુજરાતની ભાજપ સરકાર છે એણે સૂત્ર આપ્યું હતું ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર. પણ એણે ભય ફેલાવ્યો છે, પોતાની ભૂખ ભાંગી છે અને ભ્રષ્ટાચાર વધાર્યો છે. આ મોંઘવારી માટે ખાસ મહિલાઓ જોડેથી જાણીશ, મોંઘવારી માટે કોણ જવાબદાર? 3,000 મહિલાઓ, 3,700 મહિલાઓ ગુમ છે, 16,000 બાળકો ગુમ છે, અને કિડનીઓ કાઢી લીધી છે બાળકોની. આ મોદી કે હું દેશ ચલાવું, એ દેશ ન ચલાવું. મોંઘવારી માટે કોણ જવાબદાર? કેન્દ્રની સરકાર કે ગુજરાતની? મોંઘવારીમાં ક્યાંય ધ્યાન નથી પડવા દીધું આ લોકોએ. ક્યાંય કોઈ બૈરા ઊંચું ઉપાડીને જોઈ નથી શકતી. છોકરાઓને આપણે સમજાવવું પડે છે કે આ મહિનાની આવતા મહિને ખર્ચમાં એટલું બધું આપણે સાચવીને ચાલવું પડે. સૌથી વધુ આપણે કરકસર બૈરાઓને જ કરવી પડશે. બૈરાઓની વ્યથા ઈ શું જાણે? મોંઘવારી માટે બેન કોણ જવાબદાર? આજે રાજ્ય સરકારમાં સૌથી વધારે વેટ લેવામાં આવે છે. આપણે જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલમાં પણ ખૂબ જ વેટ છે. ગુજરાતમાં જેટલો વેટ છે વીજળી ઉપર પણ એટલો બધો વેટ છે. આજે આપણે અમારા લાઇટ બિલ આપણે જોઈએ ગુજરાતમાં તો સૌથી વધારે આપણે બિલ ભરવા પડે છે, કારણ કે વેટ ઘટે તો મોંઘવારી પણ ઘટે. વેટનો મુદ્દો મહત્વનો છે. આજે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ વેટ લેવામાં આવે છે. આપ બતાવો, મોંઘવારી માટે કોણ જવાબદાર? સીધો સવાલ, સમય ઓછો છે. મોંઘવારી માટે કોણ જવાબદાર? મોંઘવારી માટે કોંગ્રેસ સરકાર જવાબદાર છે. પેટ્રોલને મોંઘવારી માટે અનાજ, કરિયાણાના ભાવ, બધી ચીજના ભાવ વધારો, બધી ચીજનો ભાવ વધારો કેન્દ્ર સરકારના સીધા વેરાથી થયો. બીજો એક અગત્યનો મુદ્દો લઈશ, ખેતીવાડી. કેસર કેરી માટે આપની સરકારે, કેન્દ્રની સરકારે આ વિસ્તાર માટે શું કર્યું? એક્સપોર્ટ ઝોન માટે શું કર્યું? કારણ કે ઘણા ખેડૂતો સાથે મારી મુલાકાત થઈ. ખેડૂતોનો આરોપ હતો કરોડો રૂપિયાનો બિઝનેસ, પરંતુ સરકારો તરફથી કોઈ મદદ નથી. SEZ, અલગ અલગ SEZ બનતા હોય છે. કેન્દ્ર સરકારે અલગ અલગ પ્રકારના SEZ બનાવડા, એના માટેની ઘોષણા કેમ નહીં? હવે 2 મિનિટ, આ પ્રોસિજર છે એ અહીંયા બેસીને થાય? કોણે પ્રોસિજર કરવાની હોય છે? ગુજરાત ગવર્મેન્ટે કેન્દ્ર સરકારને માની લો એક્સપર્ટ કરવી હોય, એને અમારી યારે કોમ્બિનેશન રાખવું જોઈએ. તમે માત્ર કેન્દ્ર સરકારને પાંડવામાંથી જ ઊંચા નથી આવતા. તમે પહેલા કંઈક તો કરો. એ કરવા તૈયાર છે, ક્યાંય કરવાની વાત પણ નથી આવતી. પણ કેસર કેરીની જુનાગઢ જિલ્લામાંથી જે હાલત ખરાબ થઈ અને આજે કેસર કેરી કચ્છમાં પ્રખ્યાત થઈ ગઈ છે કે માણસો ત્યાંથી મગાવે છે. સંજયભાઈ, કોણ જવાબદાર? ખેડૂતોને કેમ પ્રોત્સાહિત કરવામાં નથી આવતા? અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રી આવી, એગ્રો ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને કેસર કેરીને લગતી કોઈ પણ પ્રોજેક્ટ કેમ નહીં? ખેતીની વાત છે ને કેસર કેરીની વાત છે તો આપને આનંદ થશે કે કેસર કેરી છેલ્લા 5-10 વર્ષથી તાલાળા વિસ્તાર અને કચ્છની અંદરથી ખૂબ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે. અને જે રીતે મારા મિત્ર કોંગ્રેસમાં વાત કરી કે ખેડૂતો કેમિકલનો ઉપયોગ કરે છે, તો કેન્દ્ર સરકારની જવાબદાર છે કે ખેડૂતોના હિત માટે દરેક વાતની અંદર ખેડૂતોને જવાબદાર કરવાને બદલે આપણી શું ફરજ છે એમાં આપણે કરવું જોઈએ. અને કેન્દ્ર સરકારે જ્યારે ગુજરાતની સરકાર આટલું કરી રહી છે તો કેન્દ્ર સરકારની પણ ફરજ છે કે આ વિસ્તારને એક એક્સપોર્ટ ઝોન તરીકે વધારેમાં વધારે સહાય મળે. એને બદલે ગુજરાતના ખેડૂતો કઈ રીતે પાયમાલ થાય, ગુજરાતના ખેડૂતોને કઈ રીતે નુકસાન થાય, એ કેન્દ્રની નીતિ રહી છે. અને ગુજરાતને બરબાદ કરવા માટે આ ખેતીને લેતા નિર્ણયો કેન્દ્ર ખૂબ જ ગુજરાતને અન્યાય કરે છે. છતાં પણ ગુજરાતની ખેતી નીતિને હિસાબે આજે ગુજરાતનો ખેડૂત ખૂબ જ સુખી થયો છે અને ગુજરાત આજે લક્ષ્યાંકની અંદર દેશની અંદર સૌથી ઊંચા રેટ ઉપર ગુજરાત છે. આપની પાસેથી આવવા માંગીશ, ધરણા પ્રદર્શન બહુ થયા, અલગ અલગ મુદ્દે વિરોધ પણ બહુ થયો. ખેડૂતો માટે આમ આદમી પાર્ટીની નીતિ શું?
હું તમને ખેડૂતોની વાત કરું તો જ્યારે દિલ્હીમાં ડુંગળીના ભાવ 100 રૂપિયા કિલ્લા થયા હતા ત્યારે આ બંને પાર્ટીની લોકો ત્યાં દુકાન ખોલીને બેઠા હતા ડિસ્કાઉન્ટ ભાવે ડુંગળી વેચવા. જ્યારે આ મારો સૌરાષ્ટ્રનો ખેડૂત એની ડુંગળી એને એટલી મોંઘી પડતી હતી કે એણે ટ્રેક્ટર હાકીને રાપલી નાખી, ત્યારે આ બંને પાર્ટી ક્યાં ગઈ હતી કે નહીં અમે તમારી ડુંગળી ખરીદવા તૈયાર છે? એને પ્રશ્ન પૂછો. રાજ સરકારે શું કર્યું? ડુંગળીનો મોટો પાક આ વિસ્તારો, રાજ સરકારે શું કર્યું? ખેડૂતને નુકસાન નથી થતું. ડુંગળીનો પાક છે અને જે ડુંગળીની એક્સપોર્ટ અને આયાતની નીતિ છે એ કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે. જ્યારે મારા સાથી મિત્રએ વાત કરી કે ડુંગળીની વાત, તો આપ 42 દિવસ કે 47 દિવસ દિલ્હીની અંદર બેઠા હતા, એ સમયની અંદર આપે શું કર્યું? લોકોને ખોટા વચન આપી મફતમાં ખાવાની નીતિને બદલે લોકોને પેટ ભરવા માટે સક્ષમ બનાવવા, એમને એને માટે સક્ષમ બનાવી અને એ પગભર બની શકે એવી નીતિ જરૂરી છે. મોંઘવારી દૂર કરવી, એને બદલે એમને એના માટે ઉપયોગી થાય અને લડી શકે એ નીતિ જરૂરી છે. હું જનતા જોડેથી જાણવા માંગીશ, જનતાના મુદ્દાઓ લેવા માંગીશ. જનતા રાજનેતાઓ આપની જોડે આવીશ. જનતા રાજનેતાઓ સાથે શું અપેક્ષા રાખે છે, જનતા શું અપેક્ષા રાખે છે એ જાણવા માંગીશ. જી, અહીંના વિસ્તારની જનતા રાજનેતાઓ અને રાજકીય પાર્ટીઓ પક્ષ તરફ પાસે શું અપેક્ષા રાખે છે? સાહેબ, સૌથી પહેલી અહીંની જનતા એવું માને છે કે વિકાસ વિકાસ વિકાસની જે વાત થાય છે, એટલે વિકાસની વ્યાખ્યા શું? ગુજરાતનો વિકાસ એટલે હું? નરેન્દ્ર મોદીના કેબિનેટમાં 5 મંત્રીઓ, ગુજરાતના 5 ઉદ્યોગપતિઓ, એના 5-10 મળતિયાના વિકાસ સિવાય આમ જનતાનો વિકાસ થયો નથી. હું જનતા જોડેથી આવીશ, આપની પાસે આવીશ. આપના જનપ્રતિનિધિ પાસે આપની પાસે આવીશ. આપના જનપ્રતિનિધિ પાસે આપ શું અપેક્ષા રાખો છો? હું તો પહેલા એવું પૂછું છું કે આ લશ્કરમાં આપણા જવાનોના માથા કાપીને લઈ ગયા પાકિસ્તાન વાળા, તો આ સરકાર નમાલી શું જોતી રહી છે? આપ શું અપેક્ષા રાખો છો રાજનેતાઓ પાસે, રાજકીય પાર્ટી પાસે? 100 દિવસમાં મોંઘવારી નાબૂદ કરવાની વાત હતી, એ તો ના થાય. પણ 2 રૂપિયા અને 5 રૂપિયાની થાળીની વાત કરી અને ગરીબોની જે મજાક કરવામાં આવે છે એ ના થાય તો પણ ઘણું છે. 12 વર્ષ ત્યાં કૂપન નોકર નથી થતા. પેલા ઈ કરો, અરે આવકના દાખલા લેવા તો તાલુકા મથકે જવું પડે છે. પેલા ઈ કરો, પછી બીજી વાત કરો. આપ શું માનો છો આ વિસ્તાર માટે રાજકીય પક્ષો શું કરવું? કોંગ્રેસ એટલે કૌભાંડ, સૌથી મોટું પક્ષ કોંગ્રેસ એટલે કૌભાંડ. 3 વખતથી રિપીટ થાય છે ભાજપની સરકાર. આપ જણાવો, રોજગારીની તકો કેવી આ વિસ્તારમાં? રોજગાર માટે દર વર્ષે આઈટીઆઈ માંથી કોઈ દી પ્લેસમેન્ટ નહોતું થયું. નરેન્દ્રભાઈ એવા પછી આઈટીઆઈ માંથી પ્લેસમેન્ટ થવા માંડ્યા. આ મોદી સરકારના રાજમાં મોદી સરકારે ખેડૂતોનો નખો જ કાઢ્યું છે. નેતાઓ જોડેથી જાણીશ, રોજગારી કેટલો મોટો મુદ્દો, ગુજરાતમાં રોજગારીની તકો કેટલી? હવે ગુજરાતમાં રોજગારીની તકો જો હોય તો તમે એક સામાન્ય વાત સાંભળો કે 1500 માત્ર તલાટી મંત્રી લેવાના હતા ને 15 લાખ અરજી થઈ. પેલા 15 લાખ અરજીમાં પણ 5300 રૂપિયા ખાલી પગાર. આ સાહેબ, તમારો છોકરો હોય કે મારો છોકરો સારું ભણેલો હોય એને આપણે 5300 રૂપિયા નોકરી કરવા મોકલીએ અને 1500 જણાની નોકરીમાં 15 લાખ અરજીઓ થઈ. આમાં ગુજરાતમાં કેવડી મોટી બેકારી હશે એ તમે વિચાર કરી લો. રોજગારીની તકો, ઉદ્યોગની વાત થાય છે, ગુજરાતમાં રોજગારી કેમ હજુ ઓછી? ગુજરાતની અંદર, દેશની અંદર જે રોજગારીની ટકાવારી થાય છે એમાં 67% રોજગારી આપવામાં ગુજરાત સૌથી દેશની અંદર મોખરે છે. અને જ્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 17-18 વર્ષથી આ ગુજરાતની અંદર સરકાર છે. આ દેશ આઝાદ થયોના 60 વર્ષ થયા છે. આ ત્યારથી આ દેશની અંદર કોંગ્રેસે જે રીતે રોજગારીની અંદર, ભરતીઓની અંદર કૌભાંડો કર્યા છે અને જે રીતે આ દેશના નાગરિકોને, રાજ્યના નાગરિકોને છેતરા છે અને ગુજરાતની અંદર આટલા ઉદ્યોગો આવ્યા છે. આજે યુવાન પગભર થયો છે, યુવાનોને નોકરી મળે છે અને એ દેશની અંદર સૌથી વધારે મોખરે ગુજરાત છે. સંજયભાઈનું કહેવું છે કે ગુજરાતમાં રોજગારીની વિપુલ તકો છે, આપ શું કહો છો? ગુજરાતમાં રોજગારીની વિપુલ તક છે એ તો ચોક્કસ. હું એક તમને જુનાગઢની વાત કહું છું. જુનાગઢમાં ડેવલપમેન્ટ કરવું હોય ઇન્ડસ્ટ્રીયલ, તો જુનાગઢને ઇન્ડસ્ટ્રી ફ્રી ઝોન ડિક્લેર કરવો જોઈએ તો જુનાગઢનું ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ થાય અને જુનાગઢમાં જે એગ્રીકલ્ચર બેઝ ઇન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપવું જોઈએ જેથી એમાં રોજગારી પણ વધી શકે. કેમ કે માછીમારી પ્રમુખ વ્યવસાય છે આ વિસ્તારનો, દરિયાકાંઠાનો. કેન્દ્રની સરકારે અહીંના વિસ્તારના માછીમારો માટે શું કર્યું? કારણ કે પાકિસ્તાન વારંવાર અહીંના માછીમારોની બોટ હાઈજેક કરતું હોય છે.
હવે હમણાં તમને એક વાત કરું, અમારે સંજયભાઈ પણ બાજુમાં ઊભા છે. 2 વર્ષ પહેલાં માછીમારો માટે થઈ અને સોમનાથ જિલ્લો નોખો કરી અને ત્યાં જાહેરાત કરી કે અમે તમને ઓછામાં ઓછા 14,000 કરોડ રૂપિયા આપશું. આજ દી સુધી માછીમારોને પૂછો 14 રૂપિયા આપ્યા છે. હરેક જગ્યાએ એમ કે ભાઈ કેન્દ્ર સરકાર દોષિત છે, કેન્દ્ર સરકાર તમને ઘર લઈ દે, તમારા લગ્ન કરાવી દે, અને બાકીનું પણ કેન્દ્ર સરકાર. ગુજરાત સરકારે એના દરિયાઈ પટ્ટીની અંદર એના માણસો બેઠા હોય છે, એમાં દરિયામાં બોટિંગ કરવા જતા હોય ત્યારે જે સ્કોરગાર્ડ રાખે છે એ ગુજરાત સરકારે રાખવાની હોય છે કે તમે આ એરિયાની બહાર જાઓમાં. આની જવાબદારી કેન્દ્ર સરકાર કરવા આવે. સાગર ખેડૂ યોજનાનું શું થયું? સાગર ખેડૂ યોજનાનું પરિણામ શું આવ્યું? સાગર ખેડૂ યોજના ગુજરાત સરકાર દ્વારા યોજના મૂકી છે અને એનાથી ગુજરાતના દરિયા કિનારાના સાગર ખેડૂ માટે ફાયદાકારક છે ને એનો સારા પરિણામો મળ્યા છે. મારા મિત્રોએ વાત જે રીતે કરી કે સાગરના ખેડૂતો જાય છે અને પાર કરીને જાય છે, કદાચ સાગર ખેડૂત દરિયા સીમા પાર કરીને ભૂલથી જાય છે, પણ એ માછીમારી કરવા માટે જાય છે, કોઈ જાસૂસી કરવા માટે નથી જતો. અને એને પાકિસ્તાનની સરકાર પકડી જાય છે તો કેન્દ્રની સરકારની જવાબદારી છે કે માછીમારોને છોડાવવા જોઈએ, એમને કરવા જોઈએ. અને જે રીતે મારા મિત્રએ વાત કરી, છેલ્લી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જુનાગઢ જિલ્લાના વિકાસ માટે 600 કરોડ રૂપિયા આપશે. હું એ વાત સ્વીકારું છું અને ખાતરી આપું છું કે 600 કરોડ 793 કરોડની અંદર અહીંયા મજેવડી ગેટ ખાતે ગુજરાતની સૌથી સારામાં સારી મેડિકલ કોલેજ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી રહી છે. આપની જોડે આવીશ, જનતા જોડેથી જાણીશ. આપ બતાવો આ વિસ્તારની સમસ્યા, આપ શું ઈચ્છા રાખો છો? આ વિસ્તારના જનપ્રતિનિધિ પાસે આપ શું અપેક્ષા રાખો છો? હું ત્રણેય પાર્ટીના પ્રવક્તા છે એની પાસેથી ગુડ ગવર્નન્સ, સારું શિક્ષણ, માત્ર પાયાની જરૂરિયાત હાલની શિક્ષણ છે, ગરીબી મુક્ત કરવા માટેની છે, કોઈ પણ જાતની પક્ષપાત કર્યા વગર કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારના પક્ષપાત વગર સારું શિક્ષણ, ગરીબોને વીજળી, પાણી અને બેઝિક જે મૂળભૂત જરૂરિયાત છે એ જરૂરિયાતનો વિકાસ કરવામાં આવે તો જ ગુડ ગવર્નન્સ બની શકે. વિવાદો વચ્ચે કોઈ પણ સરકાર ટકી શકે નહીં. બિલકુલ, આ યુવાન માટે તાળી પાડવી જોઈએ, કારણ કે આ યુવાને આખા દેશના કરોડો યુવાનોની શબ્દોને વાચા આપી છે, સમસ્યાઓને વાચા આપી છે. આપ જણાવો, જનપ્રતિનિધિ પાસે શું અપેક્ષા? જુનાગઢનો પ્રાણ પ્રશ્ન છે સરકારી હોસ્પિટલ. અત્યારે હોસ્પિટલમાં એક પણ એમડી ડોક્ટર નથી. બિલકુલ, કેમ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની કેમ અછત? સૌનો સાથ, સૌનો વિકાસ, સ્વાસ્થ્યની સુવિધા કેમ નહીં? જુનાગઢ હોસ્પિટલની અંદર વાત છે તો સૌથી સારી સૌરાષ્ટ્રની જો હોસ્પિટલ હોય તો જુનાગઢની સરકારી હોસ્પિટલ છે. અને ડૉક્ટરનો પ્રશ્ન હોય છે તો જ્યારે અત્યારે આ દેશની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે ને રાજ્યની અંદર વિકાસથી, ડૉક્ટરો અત્યારે સરકારી પ્રેક્ટિસોને બદલે જે પ્રાઇવેટ પ્રેક્ટિસો તરફ વળ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી ડૉક્ટરો માટે અલગ અલગ ડિવિઝન પાડી અને રાજકોટથી એમડી ડૉક્ટરો જુનાગઢની અંદર મોકલી આપે છે અને ભરતી માટે ડૉક્ટરોને અહીંયા લોકલ ડૉક્ટરો પણ એમને મદદરૂપ થાય છે. કેજરીવાલજી આવ્યા ત્યારે પણ આ જ પ્રકારનો સવાલ ઉઠાવ્યો હતો કે ગુજરાતમાં સ્વાસ્થ્યની સુવિધા નથી. આ સ્વાસ્થ્ય નથી અને શિક્ષણની. હું તમને એક દાખલો આપું કે વિસાવદરમાં દાદર ગામ છે, ત્યાં છેલ્લા 2 વર્ષથી શિક્ષક નથી. શિક્ષક વગરની સ્કૂલ છે અને ત્યાં બાળકો છે એ ત્યાંથી બધા જતા રહે છે, તો એક શિક્ષક કેમ નથી આપી શકતા? અને બીજું તમને દરિયાઈ પટ્ટીની વિસ્તારની વાત કરી તો આપણો જે જુનાગઢનો છે એમાં જાફરાબાદ, વેરાવળ, ચોરવાડ, જો આને દરિયાઈ એને 12માસી બંદર તરીકે વિકાસ કરવામાં આવે તો ખૂબ જ સારી રીતે વિકાસ થઈ શકે છે. કેવા પ્રકારના ઉમેદવાર, એટલે કેવા પ્રકારના સાંસદની અપેક્ષા, એક યુથની શું અપેક્ષા? એક એવા ઉમેદવાર હોવા જોઈએ કે જે આજના જનરેશનને સમજી શકે. હું એક જ કહેવા માંગીશ કે સ્કૂલ કોલેજીસની વાત કરી તો આ જેટલા શિક્ષણોવાળા છે એ ભણાવવા માટે છે કે આના કાર્યક્રમ સાચવવા માટે થઈને જ છે? વાઇબ્રન્ટ ગુજરાતમાં ને એમાંથી નવરા કરે તો કાંઈક એ લોકો ભણાવે ને. નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સાચવે કે છોકરાઓને ભણાવે? જાગૃત સંસદ હોવો જોઈએ. આ જુનાગઢ જિલ્લાની જે તાસીર છે, જુનાગઢ જિલ્લાની જે માંગ છે વિકાસ માટેની, એવા સાંસદ હોવા જોઈએ. અને અત્યારે છેલ્લા 5 વર્ષમાં જે સાંસદ મળ્યા
એ 5 વર્ષમાં આ જુનાગઢ જિલ્લાની જનતાનો અવાજ કે જુનાગઢ જિલ્લાનો કાંઈ વિકાસ નથી કરી શક્યા. એટલા માટે ભાજપે સિટિંગ સાંસદને પણ દૂર કર્યો. ભાજપે અને અમારા જે સાંસદ છે 5 વર્ષ પહેલાં હતા, આ જુનાગઢ જિલ્લામાં સારામાં સારી કામગીરી કરી છે. ફક્ત 12,000 મતે જીત્યા છે અને પાછા એને કોંગ્રેસે રિપીટ કર્યા છે. અને છેલ્લા 5 વર્ષમાં આ જુનાગઢ જિલ્લાના સાંસદ નબળા પડ્યા, એને કારણે સાંસદનો ફેરફાર કરવો. આપ ત્રણેય પાસેથી જાણવા માંગીશ, આ ચૂંટણીમાં આપના ઉમેદવાર જનતાને શું વચન આપશે? જુનાગઢની જનતાને શું વચન? જુનાગઢના જનતાને જે અધૂરા કામો છે કે જે અગાઉ નથી થયા, એના માટે જાગૃત રહી અને માની લ્યો કે ઓવરબ્રિજની વાત છે, આ રેલવેના ફાટકોની વાત છે, જે બીજા જે પણ પ્રશ્નો છે કે રોપવેની વાત છે, આ જે કોઈ પણ છે એને અહીંના બધા પણ ભેગા થઈ અને સાંસદને પણ ખબર છે અને એ કામ માટે થઈને અમે વધારે અગત્યતા અપાવશું. આપ બતાવો સંક્ષિપ્તમાં, આપના ઉમેદવાર જીતે તો આ વિસ્તાર માટે શું કરશે? ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતશે અને જે રીતે પાર્ટીની એક નીતિ છે કે રાજ્યના દેશના દરેક વિસ્તારની અંદર લોકોની પ્રાથમિક સુવિધાથી લઈ અને વિકાસની વાત થાય ત્યારે નાનામાં નાના લોકોની જે પરિસ્થિતિ હોય એમને સમજી અને છેવાડાના માનવી સુધી એમની દરેક સુવિધાઓ પરિપૂર્ણ થાય અને આ દેશની અંદર આ દેશનો યુવાન રોજગારીથી કરે અને આ દેશનો યુવાન પોતાનું માથું ઊંચું કરી અને દુનિયાની અંદર જઈ શકે, એ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા રહેશે. આપ બતાવો, આપની જીત થાય વિસ્તારમાંથી તો એની જનતાને શું વચન? હું ખાસ તો જુનાગઢ જિલ્લો છે એ ખેતીને લગતો જિલ્લો છે, તો હું પહેલાં તો ખેતીને પ્રાધાન્ય આપીશ. ખેતી આધારિત ઉદ્યોગો અને જુનાગઢમાં અમુક એવા પોકેટ વિસ્તારો કે જ્યાં જો નાની ઇન્ડસ્ટ્રી આવે તો એને બધી રીતની ફ્રી સેવા મળે એવા પ્રયત્ન કરીશ. ધીરુભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, લાંબા સમયથી આપ આ વિસ્તારમાં પત્રકારિતા કરો છો, આપ શું માનો છો આ વિસ્તારનો એટલો વિકાસ કેમ નથી થયો આઝાદી બાદ જે થવો જોતો હતો? હજુ પણ કઈ જનતાની મુખ્ય સમસ્યાઓ? ભાઈ, હું વાત એ કરું કે જુનાગઢના લોકોને, જુનાગઢ જિલ્લાના, જુનાગઢ સંસદીય મત વિસ્તારના લોકોને ગમે એવો ઉમેદવાર આવવો જોઈએ. મહત્વનો પ્રશ્ન એ છે કે અહીંયા જે સંસદ સભ્ય ચૂંટાય છે એ લોકોના સંપર્કમાં રહેતા નથી. એને કારણે જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લાના વિસ્તારના ઘણા પ્રશ્નો અણુકેલ છે. અણુકેલ કરવા માટે, જુનાગઢના પ્રશ્નોના ઉકેલ માટે જુનાગઢમાંથી જે સંસદ સભ્ય આવે એને લોકોની સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ. બિલકુલ, 5 વર્ષ બાદ ફરી એકવાર જનતા જોડે મોકો આવ્યો છે એવા ઉમેદવારને ચૂંટીને બતાવવાનો કે જનતાની વચ્ચે રહે, જનતા માટે કામ કરે. આઝાદી બાદ અહીંની જનતાએ સમજી વિચારીને મતદાન કર્યું હતું, જેના કારણે ભારતનું નિર્માણ થયું હતું. આશા રાખીએ આ ચૂંટણીમાં એ જ પ્રકારની સમજ સાથે મતદાન થાય, જેના કારણે આ વિસ્તારનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય.